we are not happy. Reason is that somebody else is happy. હું સુખી નથી, મને મજા નથી આવતી, હું ખુશ નથી, હું દુઃખી 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 થઈ ગયો છું. તમારી પર બહુ દુઃખ પડ્યું, બહુ મુશ્કેલીઓ પડી, એટલે દુઃખી થઈ ગયા તમે? ના ના, મારી પર કોઈ દુઃખ પડ્યું નથી. બધી જ મહેરબાની છે મારી પર કુદરતની. તો તમે કેવી રીતે દુઃખી છો? દુઃખી છું, જુઓ ને, મારા 3 ભાઈઓ ને મારી 2 બહેનો ને એ બધા બહુ જ પૈસાદાર છે. એમની પાસે બહુ જ ગાડીઓ, બહુ જ બંગલા છે. અને ભાઈ બહેનો તો ઠીક, અરે એમના સંતાનો તો, મારા ભાઈ બહેનો કરોડપતિ છે તો મારા ભાઈ બહેનોના સંતાનો અબજોપતિ છે. અને એમાંના કેટલાક તો પ્રધાનમંડળમાં છે. સંપત્તિ તો પૂછો નહીં, સમૃદ્ધિનું પૂછો નહીં, ઓળખાણોનું પૂછો નહીં, સત્તા એમના હાથમાં છે. બોલો, હવે સામે હું ખાલી લખપતિ છું. મારી પાસે છે એમ તો ઘર છે, ગાડી છે, સરસ છે, આવક સરસ છે, પણ આ બધા પાસે આટલું બધું છે, મારી પાસે નથી. એટલે મને લાગે છે કે કુદરતે, ઈશ્વરે મને જ અન્યાય કર્યો છે. હવે આ એટલા માટે દુઃખી છે કે એના ભાઈ બહેનો સુખી છે અને એના ભાઈ બહેનોના સંતાનો પણ સુખી છે. આ એટલા માટે દુઃખી છે, એની પાસે ગાડી છે, બંગલા છે, આવક છે, બધું છે, પણ એની પાસે એના ભાઈ બહેનો, એના દીકરાઓ, એના કુટુંબીઓ કરતા ઓછી છે. બીજાની પાસે વધુ કેમ છે? બીજો કેમ વધુ સુખી છે? એ મારું દુઃખ છે. મને કોઈ અંગત તકલીફ નથી, પણ બીજા બધા સુખી મારા કરતા વધારે, એટલે હું દુઃખી છું. આ ઈર્ષા છે, આ વેર ઝેર છે. બહુ વર્ષો પહેલા હું એક જાહેરાત ટીવી ઉપર જોતો હતો. मेरी साड़ी उसकी साड़ी से ज्यादा सफेद. આ દુઃખનું કારણ, સાડી તો બંને પાસે છે, પણ એની વધારે સફેદ, મારી ઓછી સફેદ. બસ આટલું જ દુઃખનું કારણ છે. બીજા સુખી થાય એ સહન નહીં થાય.